નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો અહીં જુઓ, આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું એ ડી એન અને એન છે, ખાલી જગ્યા પૂરો. કે અહીં નીચે આપણને કોષ્ટક આપેલું છે, એમાં પ્રથમ પદ એ આપેલું છે, સામાન્ય તફાવત ડી, એનમું પદ એટલે એન આપેલું છે, પદની સંખ્યા, અને એનમું પદ એન આપેલું છે. હવે આપણને જે કોષ્ટક આપેલું છે એમાં જ્યાં ખાલી જગ્યા છે એની કિંમત મેળવવાની છે. તેમાં સૌથી પહેલો દાખલો છે, એમાં આપણને એ આપેલું છે 7, ડી આપેલું છે 3, એન આપેલું છે 8, અને આપણે શોધવાનું શું છે? એને આપણે શોધવાનું છે. તો એન શોધવાનું છે એટલે સિમ્પલ આપણે શું કરશું? એન નું સૂત્ર મૂકી દઈશું. આ એન નું સૂત્ર છે જે આપણને આવડવું જોઈએ કે એન બરાબર શું થઈ જાય? એ પ્લસ એન ઓછા 1 ડી. એન બરાબર શું થઈ જશે? એ પ્લસ એન ઓછા 1 ડી. અથવા તો તમને સીધું આવડે કે એન કેટલા છે? 8 છે, એટલે એ 8 બરાબર એ પ્લસ 7 ડી. આમ પણ તમે લખી શકો, સૂત્રમાં કિંમત મૂકો તો પણ ચાલે. આમ ગણશો તો જલ્દી જવાબ આવશે, આમ ગણશો તો પણ ચાલે. કે એન આપણે શોધવું છે. એન બરાબર એ એટલે કેટલા થઈ જશે? 7 થઈ જશે. એન કેટલા આપેલા છે? 8, એટલે 8 ઓછા 1, અને ડી કેટલા છે? 3. તો હવે જુઓ, 7 પ્લસ 8 માંથી 1 જાય એટલે 7 ગુણ્યા 3. હવે જુઓ, 7 વત્તા 7 ગુણ્યા 3, તો 7 વત્તા 7 તેરીને કેટલા થઈ જશે? 21. એટલે એન બરાબર આપણને શું મળી જશે? 21 ને 7 28. એટલે આપણું એન કેટલું થઈ જશે? 28. એટલે આપણે જવાબ લખી દઈશું 28. એવી જ રીતે બીજું છે, બીજો દાખલો છે, એમાં આપણને આપેલું છે એ એટલે પ્રથમ પદ આપેલું છે -18, પછી આપણને એન આપેલો છે 10, અને પછી એન છે એ આપણને આપેલું છે 0, અને એના ઉપરથી આપણે ડી શોધવાનું છે. તો હવે જુઓ, અહીંયા આપણને સૂત્ર મૂકી દઈશું. આમાં પણ આપણે એન નું જ સૂત્ર મૂકીશું, કારણ કે આપણી પાસે એન ની કિંમત પણ છે, એન ની કિંમત પણ છે, એ ની કિંમત પણ છે, ખાલી એક જ કિંમત ઘટે છે. આમાં 5 દાખલામાં આપણે સેમ જ એન નું જ સૂત્ર આવશે. એટલે એન બરાબર શું થઈ જશે? એ પ્લસ એન માઇનસ 1 ડી થઈ જશે. હવે એન આપણે 0 આપેલા છે. હવે એ કેટલા છે? -18, પ્લસ એન કેટલા છે? 10, એટલે 10 ઓછા 1, અને ડી આપણે શોધવાનો છે, એટલે ડી ના ડી લખી દઈશું. હવે તમે અહીંયા જુઓ કે 0 છે, હવે -18 ને હું બીજી બાજુ લઈ જાઉં તો અહીંયા -18 છે, બીજી બાજુ જશે તો શું થઈ જશે? +18. બરાબરની બીજી બાજુ હોય તો માઇનસ હોય, તો બરાબરની બીજી બાજુ આપણે કોઈ સંખ્યાને લઈ જઈએ તો માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. એટલે -18 હતા, બીજી બાજુ જશે એટલે +18 થઈ જશે. એટલે 0 વત્તા 18. હવે અહીંયા 10 - 1 એટલે કેટલા વધશે? 9 ડી. હવે 0 વત્તા 18 એટલે 18 ના છે 18 બરાબર 9 ડી થઈ જશે. હવે ડી શોધવો છે તો ડી બરાબર શું થઈ જશે? 9 ને હું બીજી બાજુ લઈ જાઉં એટલે શું થઈ? કેમાં વહી જશે? ભાગાકારમાં વહી જશે. અહીંયા ગુણાકારમાં તો બીજી બાજુ જશે એટલે ભાગાકાર. એટલે ડી બરાબર 18 ના છેદમાં 9, એટલે 9 દુ 18. એટલે ડી આપણને કેટલો મળી જશે? 2 મળી જશે. તો અહીંયા આપણને જોવો, ડી આપણને કોષ્ટકમાં લખી દઈશું 2. હવે એના પછી ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલામાં આપણને પહેલું પ્રથમ પદ એ શોધવાનું છે. અહીંયા તમે જોશો એ આપણને આપેલું નથી, એટલે એ શોધવાનું છે. આપેલું શું છે? ડી. ડી બરાબર કેટલું આપેલું છે? -3 છે. પછી એન બરાબર આપણને 18 આપેલા છે, અને એના પછી એન બરાબર આપણને -5 આપેલા છે, અને એ આપણે શોધવાનું છે. તો આમાં પણ એક સૂત્ર મૂકી દઈએ. એન બરાબર એ પ્લસ એન ઓછા 1 ડી. હવે એન આપણને -5 આપેલું છે, -5 એ કેટલા છે? એ શોધવાના છે, એટલે એના એ લખી દઈશું. હવે એન ઓછા 1 ડી. એન કેટલા છે? 18, એટલે 18 - 1 ડી કેટલા છે? -3 ગુણ્યા -3. હવે -5 એ પ્લસ, હવે 18 માંથી 1 જશે એટલે કેટલા થઈ જશે? 17, અને -3 17 ગુણ્યા -3. હવે પાછું આપણે -5 બરાબર એ. હવે અહીંયા જુઓ, 17 તેરી કેટલા થઈ જશે? 17 તેરીને 51. અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસની નિશાની છે, એટલે પ્લસ માઇનસ માઇનસ આવશે. 17 તેરી 51 કરીએ એટલે એની આગળ -51 લાગશે, અને -51 પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે આપણે -51 લખીશું. તો હવે -5 બરાબર એ -51. હવે એની કિંમત શોધવી છે. 51 ને બીજી બાજુ લઈ જાઓ એટલે -5, બીજી બાજુ 51 થશે એટલે +51 થઈ જશે, બરાબર એ મળી જશે. હવે એ બરાબર પ્લસ માઇનસ શું થઈ જશે?
માઇનસ થઈ જશે 51માંથી 5 જાય એટલે કેટલા વધે 46 એટલે કેવા 46 પ્લસ 46 કારણ કે 51ની આગળ મોટી સંખ્યા 51 છે અને 51ની આગળ પ્લસ છે એટલે પ્લસ 46 આવશે એટલે એમનું પદ કેટલું મળી જશે આપણને 46. તો આ જોવો આપણા ત્રીજો કોષ્ટકનો જવાબ આવી ગયો. એના પછી આપણને ચોથું આપેલું છે -18.9 2.5 ખાલી જગ્યા n શોધવાનો અને n 3.6. તો હવે તમે અહીંયા જોવો કે a બરાબર -18.9, d બરાબર 2.5, n બરાબર 3.6 અને n આપણે શોધવાનો છે. ફરીથી જે સૂત્ર n બરાબર a પ્લસ n ઓછા 1d. હવે n આપણને કેટલું આપેલું છે 3.6 બરાબર -18.9 પ્લસ n -1d, n માઇનસ d કેટલું આપેલું છે 2.5, n -1 ગુણ્યા 2.5. હવે તમે જોશો અહીંયા જે માઇનસમાં છે બીજી બાજુ લઈ જાય એટલે શું થઈ જશે પ્લસ, એટલે 3.6 પ્લસ 18.9 બરાબર n -1 અહીંયા 2.5. હવે આ બેનો સરવાળો કરીએ એટલે અહીંયા 9 ને 6 15 વધી પડી 1 છે 4 3 ને 11 ને 12 ને વધી પડી 1 એટલે 22.5 એ આપણો જવાબ આવશે. આ બેનો સરવાળો કરીએ એટલે કેટલા મળશે આપણને 22.5 મળશે. હવે તમે જોશો આ 22.5 બરાબર n ઓછા 1 અહીંયા 2.5 થઈ જશે. હવે મારે અહીંયા શું શોધવાનું છે n શોધવાનું છે. એના માટે આપણે શું કરશું 2.5 ને બીજી બાજુ લઈ જશું એટલે 22.5 ભાગ્યા 2.5. હવે જુઓ બરાબર શું થઈ જશે n ઓછા 1. હવે આ 22.5 ને 2.5 ને તમે આમ પણ લખી શકો કે 225 ના છેદમાં 25 ગુણ્યા 10 ના છેદમાં 10. આનમાં જ પોઈન્ટ કાઢવો હતો એટલે એનો પોઈન્ટ ઉપર લઈ ગઈ, આનો પોઈન્ટ મેં નીચે લઈ ગઈ એટલે 10 10 કટ થઈ જાય એટલે ઉપર નીચે પોઈન્ટ કટ થઈ જશે એટલે 2.5 ભાગ્યા 22.5 એટલે 225 ભાગ્યા 25 થશે. હવે આપણને 225 ભાગ્યા 25 કરીએ તો 25 9 કેટલા થાય 225 એટલે 9 બરાબર આપણને n ઓછા 1 મળી જશે. અહીંયા આપણે શું કર્યું કે ઉપર નીચે બે એક પોઈન્ટ સંખ્યા પછી પોઈન્ટ હતા એટલે પોઈન્ટ ઉપર નીચે કટ થઈ જશે. ઉપર નીચે પોઈન્ટ શું થઈ જશે કટ થઈ જશે એટલે 2.22.225 ભાગ્યા 25 કરશો એટલે 25 9 225 થાય એટલે આનો ભાગાકારનો જવાબ કેટલો આવ્યો 9 એટલે 9 બરાબર n ઓછા 1 થઈ જશે. અને n શોધવા છે એક અહીંયા માઇનસ છે બીજી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે એટલે n બરાબર 9 પ્લસ 1 થઈ જશે એટલે n બરાબર આપણને શું મળી જશે 10 મળી જશે. તો આ જોવો આપણને n ની કિંમત મળી ગઈ એ આપણે કોષ્ટકમાં લખી દઈશું. હવે એના પછી પાંચમો દાખલો છે કે 3.50 105 અને an શોધવાનું છે. તો અહીંયા જુઓ a કેટલું છે 3.5 છે, પછી d કેટલો છે 0 છે, પછી n છે 105મું પદ અને આપણે શોધવાનું છે એ n શોધવાનું છે. તો એમાં પણ સૂત્ર મૂકી દઈશું an બરાબર a પ્લસ n ઓછા 1d બરાબર. હવે n શોધવું છે એ 3.5 છે, n ઓછા 1 એટલે 105 ઓછા કેટલા આવી જશે 1 આવી જશે અને d આપણને આપેલો છે 0. હવે 3.5 વત્તા 104 ગુણ્યા 0. હવે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીએ જવાબ શું આવે 0 એટલે 3.5 વત્તા 0 કરીએ તો જવાબ શું આવશે 3.5. એનો એ જ જવાબ આવશે એટલે આપણું n પદ કેટલું થઈ જશે 3.5 થઈ જશે. આપણા પાંચમા દાખલાનો જવાબ આવશે 3.5 કારણ કે જ્યારે પણ d 0 હોય ને ત્યારે બધા જ પદ કેવા આવે સરખા આવે. એમાં ઉમેરો કેટલો થાય છે 0 0 નો એટલે કોઈમાં ઉમેરો કોઈ પણ સંખ્યા આપણે 0 ઉમેરીએ તો તેની તે જ સંખ્યા આવે એટલે d 0 હોય ત્યારે જવાબ તેનો તે જ આવશે. ત્યાં જુઓ પાંચમા દાખલાનો જવાબ આવ્યો અને અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.